નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી જેના કમ્પાઉન્ડમાંથી 3 ગાંજાના છોડ જપ્ત કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ। મિત્રો, એસઓજીને બાતમી મળી હતી અને બાતમીના આધારે મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા तरसाली विस्तार में नित्यानंद सोसायटी जे उन्नरदित सोसायटी नी बिल्कुल सामे त्या एसओजी ने माहिती मळी हती के एक घरना कंपाउंड में 3 गांजाना छोड़ छे अने ए गांजाना छोड़ जेमने पोताना कंपाउंड में उछेर करेल छे, जेनी बातमीना आधारे एसओजी नी टीम त्यां ત્રાટકી हती ने ત્યાં ગયા બાદ એસઓજીને આ 3 ગાંજાના છોડ જે કહેવાય કે એસઓજીએ જપ્ત કરેલા છે। આમ મક્કરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 3 ગાંજાના છોડ એસઓજીની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા છે। આમ વડોદરા શહેર એસઓજી દ્વારા એક સારી કામગીરી જોવા મળી રહી છે। જો કે મકાન માલિક ખૂબ જ જે કહેવાય કે વિકલાંગ હોવાથી તેવી પણ सूत्रों अनुसार माहिती मળી છે, જેથી કરીને પોતાનો ખર્ચ કે ગુજરાન માટે પણ આ કામ કર્યું હોય કે કોઈ અન્ય કારણ હોઈ શકે એ હજુ તપાસ બાકી છે, પરંતુ એસઓજીની ટીમ આ દિશામાં આગળ તપાસ કરી રહી છે અને જોવાનું રહેશે કે કેટલી જલ્દી એસઓજીની ટીમને પૂરેપૂરી વિગત જે કહેવાય કે સાચી માહિતી સામે આવે છે। પરંતુ ફિલહાલ 3 છોડ જપ્ત કર્યા છે એસઓજીએ અને हाल मक्करपुरा पोलीस स्टेशन हद विस्तारमांथी રહેણાંક ઘરના કમ્પાઉન્ડમાંથી 3 ગાંજાના છોડ એસઓજીની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા છે। આમ એસઓજીની ટીમ દ્વારા એક જે કહેવાય કે ખૂબ સરાહનીય કામગીરી જોવા મળી છે। બ્યુરો રિપોર્ટ નીલ ચૌહાણ, વડોદરા।